જોઈ લે મોઢું સડાવીને ઓલી કોર હોઈ ગઈ. હવે જલપા ભાભીને બેહાડ્યા તો બેહાડ્યા. હવે હું એમાં એમ કરતી હે સેટા હુઓ લાગે છે અહીંયા મને પગ. હું ક્યાં પગ મારું, હું તો સેટો છું તો પડી જાય એઠે કદની બરવારી. હું કઈ બરવારી ન, તમે બરવાળા સેટી તેડી આવ્યા એને. સારું તો હુઈ જા, ખોટી ભેજા મારી કરતી. એ તો હુઈ જ જાઓ ને. અમે તો જોજો સપનાય જલપા ભાભીને આવ્યા સ્કૂટરમાં બેઠા હતા ને. ઓહો આની તો ભેજું ખાઈ ગઈ મારું. મારે તમારે લપ નથી કરી, મારે હુઈ જાવ છે તો હુઈ જાવ, કોણ રોકે. જોઈ લે હુઈ ગઈ આખું બંધ કરી. હાલે ને મેસેજ તો કરવા દે. ઓહો અત્યારે ઓફલાઈન બતાવે છે. શું કરતી હે જાનવી? तेरी मेरी गल्लाई होगी मशहूर, करना कभी तुम मुझे नजरों से दूर. किथे चलिए तू, किथे चलिए तू, किथे चलिए काटू कैसे राता ओ सावरे, जिया नहीं जाता सुन बावरे, कि राता लंबे आवरे, कटे तेरे संगे रे. ઓહો ત્યાં જો ને જાનવી દેખાય. હા શું કરું, ફોન નથી ઉપાડતી. કાંઈ વાંધો નહીં, સુઈ ગયા હે બિચારી. કંઈક કામમાં હે, જી હોય હાલ કરશે ફોન. મમ્મીને એમ ન થાય કે હવે કંઈક આપણે વિચારીએ છોકરાનું જલનું કર લઈ જલ્દી. કેટલોક ટાઈમ પછી આવું કર્યા રાખવાનું, આજ નહીં કાલ, આજ નહીં કાલ. મારે જ કાલ સોનલને ફોન કરવો કે તું મમ્મીને સમજાવ. જ નથી મમ્મી આવતી રહી. બહુ કયું ની ગઈ હતી માં લુગડા ધોવા. બા લુગડા ધોવા કયું ની ગઈ હતી, પણ છે ને જોવા દોરીએ ટાંગતી હતી કયું ની કપડા. એટલી વાર હોય બહુ ધોવા તો પડે ને બા. હાયખા ગહીને કેવા મેલા ડાક જેવા હોય. વાડીએ જઈ હતી તમારા દીકરા કોલરું કહી થાકી જાવ, મારા હાથ દુખે છે. હાવ ઈ તમા હોય તો ખરી મેલા લુગડા તા. ગામડામાં તો કહોટી વધારે હોય લુગડાની. એ તો બરાબર બા, પણ ગઈને હાથ કહાઈ જાય ને. હાબુ એક એવા તમે લઈ આવો 2-2 રૂપિયા વાળા, તે હાવ હાથ ભરે આવીને. હાવ અમે તો પેલા એમની સોડાથી ધોતા માં લુગડા. કેવા હાબુ, ઈ તમને ખબર છે અટાણ હાબુની તો સિસ્ટમ છે? કઈ નહીં, હાબુની સિસ્ટમ હું, હવે તો મશીનો આવી ગયા. આ ભાઈ મશીનમાં નાખી દીધા, આ ધોવાઈ ગયા, આ નીકળી ગયા. એ આપણે ન પોહાયો. આપણે ગામટી વાળા ગામડાવાળા વાડી વાળા કામને છે ને એવા મશીનો ન પોહાય. કોલરું તો એવા કારા ડાઈટ જેવા હોય મેલા. હા હાથ કહાઈ જઈને હું પછી કઈ ન કહાય માં. અમે અટાણ સુધી જોયા. જો જુવાન જોત છે તમે તો હજી તા. બા પેલા માણસ છે ને ઘી ને ગોળ ને એવું જ ખાતા. અટાણ એવું બધું કઈ ચોખ્ખું નથી જડતું. તે પેલા માણસને છે ને તાકાત હતી, અમારે તાકાત નથી એટલી બધી. કઈ નહીં માં, આખો દી ભઠોડી તો લઈએ આપણે ખાવાનું. તાકાત કેવી નથી. એ તો બા કામ કરીએ તો ભૂખ તો લાગે ને. જેમ કામ કરીએ એવી ભૂખ લાગે. આથી ખાવ ને માં, તમારું ઘર છે. ના તમે કહો છો ને ભઠોડી લ્યો એટલે ભઠોડવું તો પડે. ન કર એમની તો કામ ન થાય ઘરમાં. એમની તો ન થાય અમે કામ કરીને રહીને ખાઈએ. એમ નથી કહેતી માં, હું તો એમ કહું કે ભઠોડી લઈ એમ ખાવાનું. હા તી ઓલી આવી હતી, પુષ્પા આવી હતી ધોવા. હા ઈ આવી હતી હો. એ જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ. તું ગઈ હતી લુગડા ધોવા? રે હા માસી હું ગઈ હતી. બે જણી ધોતી હતી ને ઘડીક વાર ગીત ગાતી હતી ને બેઠી હતી. હાથી બરાબર હતી. એમ કે બહુ મોડું થઈ ગયું હતું. યા તું આયરે જ લાગે, નકર એટલી વાર ન લાગે. ના ના માસી ખોધોળિયા લુગડા કરી દે તમારા દીકરા. વાત થવા દો ને મારો છોકરો તો માં આખા દી માં. હું હમણાં ઈ જ કહેતી હતી કવિતાબેન ને કે ઓય માં લુગડા બગાડે તોય જોતા ખરી મારા હાથ દુખે છે. હા વટાણતા ઈ તો હાસી વાત. પણ બહુ વાર લાગી, 2-2.5 કલાક થઈ ગઈ તમને. હાવ બા એવું હોય તો કાલ પાણી બોરીને આવતી રહી એટલે વાંધો નહીં આવે. તો 10 મિનિટ આવતી રહી. ના રે ના, પાણી બોરીને થોડું તો રોગોને ધક્કો ખાવાનું છે. એમ કરતા મેલા પેલીએ પાછા. હારું હાલો ને, જી થયું મારે જો કામ થઈ ગયું, રોટલા કરી લીધા. હાથી માસી ઓલાવાના લાગે જમવાની વેલું કરી લીધું હતું. એ ના રે ના તે ઈનું કરીએ, અમે અમારું કરશું કે અમે કરી લે. હું બાપ દીકરો હાથી હાસી વાત છે ને. કેટલા દી થયા, 15 દી થયા આપણે આમ કરીએ એનું. હવે તો હરમાઈ નહીં. હા હોવા પડ્યું. હાસી વાત છે. એટલા દી કઈ પોહાય કોઈને કે ખાવા પીવું? આપણે તો મોઈ ન હું તો કોઈને એકટાણું ન દઉં બાપા. કાકી રહી બધા હાસી. એક તો નદીએ લુગડા ધોવા જાઉં ને આવીને એ વાહિંદા કરવાના ને તેલ પુગાતું જ ને બાપા. એક જણું આવે તો બહુ લાગે મોટું. તઈ નીતિ હું કઈ તો બેન પાછા મારા ઉપર ઉપડે છે લે કે તઈ કઈ ની તું લુગડા ધોવા ગઈ હતી. લુગડા ધોવામાં તમારા ભાઈ તમને તો ખબર છે બધા વાડીનું કામ હોય. કોલરું તો તમને એમ થાય કે 1 કલાક ગમ્યું તોય કોલર કારામાં ધોરા નહીં થાય. હાસી વાત છે. હું હામી જતી તમે કપડા ધોતા હતા થઈ. હારું જેમ હોય ભાઈ ડોહી જો ખીચડી હતી. ભલે ભાગવા દેવાય. નારી ના આપણે પોહા એમ કરીએ કા કપડા ધોતા વાર્તા લાગે ને. તઈ નીતિ હું તો કપડા ધોઈને આવી રૂકવા તો થોડીક વાર પહેલા કે હવે પાણી બેડા ભરતી આવજો. હવે પાણી બેડા ભરવા જાવ પાછી હું. ના ના ઈ બારે નીકળી જવાય. કરે ઘરમાં વાહિંદા ને રાંધવાનું કે નેવરીને થોડા હોય. આપણે આખો દી કર્યા રાખીએ. હાસી વાત છે. અમે ખાઈ પી નીકળી જાવ. આપણી ડોહી ઠામડા ઉઠકીએ. ઈ જ ખબર પડે. આપણે તે તલા લેતી જાઉં, વાતો કરતી જાઉં ને મજા આવીએ. પાણી ભરવા જાઉં તી કા. હાઓ ઈ તારી વાત હાસી છે. હાલો
હું જાઉં કવિતા બેન મારી જો હવે રોટલા કર્યા ને શાક વઘારું છે તી પછી એમ પપ્પા આવી જાય ને તો છે ને કહે કે તે હજી કઈ નથી કર્યું તી વાડીએથી આવવા જોઈ જો હાલો હું જાઉં તમારે તો જો તમારે હાવ મેં કરી લીધું આ ફેરા કરે હું તો થાકી હોય હાસી છે હાલો જય શ્રી કૃષ્ણ હમણાં પાણી ભરવા જાય ને તે બે જણી ટલા લેતી જાઉં ઓહો પાણી ગયા તારે હાલ ઓલાનું તો રાંધવાનું નથી મને કવરાઈ દીધા હતા હાવ વાત થવા દો હે ભગવાન હાલો હવે પાણી પીણા ઉપર જો ખાઈ હારું હું તો પાણી ભરવા આવી જઈને ડોઈ કરીએ ઠામડા ભલે ઉઠકે કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી એ જય શ્રી કૃષ્ણ એટલે આવો 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 બેહો બેહો કેમ છે મજામાં ને આવો મજામાં જો આ રહી પોતા કરતી હતી તી હું કાલે પોતા કરી લઉં ઝટઝટ પતી જાય કા એવું કરશે પણ કાંઈ એમ ન કરું એક રૂમમાં એક દી કરું તો 8 દી વયા જાય સાચી વાત છે તમારી આતા તમે દેખાડા શું કહેવાય નકર જીજ્ઞા બેન કોઈ દી દેખાય નહીં કહું ના ના બેહો તા ખરી એક વાત તો હાથી બોલો ને એસે ને મારા દીકરાનું નક્કી થઈ ગયું છે ને જો હગાઈમાં તમે બધાને ભોગી જવાનું છે તી હગાઈ નોતરું દેવા આવી હા લે હું તો બહુ જ ખુશ થયો હા ક્યાં નક્કી કર્યું વળી એસે ને બાજુમાં ગામડાની છોકરી કરી ખોટું હું અમાર તો જો કઈ તમાર જેવું નંબરે બધું તમને ખબર છે ને હા પણ થઈ ગયું તી હાથ કહેવાય ના ના હું તો બહુ જ રાજી થઈ જતા ખરી મારા મોઢામાંથી દાંત નીકળી જાય એવી હકાઈ ગઈ હા તી હું ઈ જો છું જતા કેવા હસો આ તો અમારી વાત છે ને બાજુમાં ગામડાની છોકરી હતી બિસાડી છે ને 8 ધોરણ પાસ થયો પણ કોઈ કર્યા અમારે જો ગરીબી રહી અમારે એટલું બધું કઈ છે નહીં તમને ખબર જ છે ના ના થઈ ગયું સારું કહેવાય મને તો ઈ જ થઈ શકે સારું થઈ ગયું તી છે ને તમારે બધાને હગાઈમાં આવી જવાનું છે એટલે હું કેવા આવી ત્યારે કેતી આવું સારું સારું મને ધરાક થયો હું આવી હો કેદી છે એ રવિવાર રાખી છે રવિવાર હોય તો બધા આવી હશે ને એ વાત તો હશે તમારી તી છે ને એમાં છોકરો તો જરીક વાર હા ના ના કરતો હતો કેમ કે જરીક સાંભળેલી છે બિસાડી ગામડામાં કામ કરતી હોય ને તડકાની વાડીએ કામ કરે બિસાડી વાડીઓમાં રહે તી સાંભળી થશે મારા દીકરો તમને ખબર છે કેવો રૂપારો છે તમને ખબર ને તી કે મમ્મી મને સાંભળી લાગે મેં તો ભાઈ આપણી પરિસ્થિતિ પ્રમાણે જો તારે આ પાડવું હોય તો પાડ દે પછી કહેતો નહીં સાચી વાત છે પછી ગોંધી બરાબર નોટન સિટીની તો કોઈ ન દે કેમ કે તમારે થોડીક પરિસ્થિતિ એવી રહે ને એટલે બાકી તો વાંધો ના આવે એ તો વાત સાચી છે હું તમારો જયદીપનું કે નક્કી નથી કરવું એટલે બેઠા હતી હવે તો હગાઈ કરો હવે તો મોટો થઈ ગયો એ હું તમને વાત કરું કોઈને કહેતા નહીં હાથી બોલો ને એ છે ને અમે જયદીપનું છે ને નક્કી કર્યું છે જલ દેવા આવે જાવું છે હા લે ક્યાં નક્કી કર્યું સીધા ગામમાંથી થોડાક સેટારીએ છે એમ તો કલાક 1.5 કલાક વહી જઈને કે જઈને તો પણ છોકરી તમે જોવામાં જોવો રૂપના અંબાર હા લે તી સારું કહેવાય એટલે પણ તમારે તો થઈ જઈમાં પૈસાવાળા રહ્યા ને તમારે તો ઘર જોઈને જ આ પાડી દીકો ના ના પેલા ક્યાં ઘર જોવા આવ્યા હતા પેલા તો અમે જોવા ગયા હતા તી કે અમારે જયદીપને તો ગમી જઈને માં એવી રૂપ સુંદરી બહારની હોય એવી લાગે માં તમે જો તો એવી રૂપારી સારું કહેવાય સારું હવે છે ને જટ છે ને જલ દઈ દેજો અમે જો તેડી જલ દઈને આવ્યા ભલે કોઈ લઈ નતા ગયા પણ મેં તો 101 રૂપિયા હાથમાં દઈ દીધા ને નક્કી કરી લીધું તી જો હવે રવિવાર હગાઈ રાખી દીધી પછી લા કોઈ ડક મગી જાય કોઈ ખબર ન પડે એ વાત તમારી હાસી છે ના હવે તો જલ દઈ જ દેવું એ તમે એલા હોનામાં હું લઈ દેવાના હમણાં ભાવતા જો કેવો ભાવ છે ના શક્તિ પ્રમાણે લઈ દેવું બાકી મારે સેન પડ્યો ને એ દઈ દેવું બરાબર ને હગાઈ માતા એટલું બધું કંઈ નહીં લઈ શકીએ બરાબર ભાવતા જો કેવો છે એ બિસા મીડિયમ માણસ છે કે એવા હાથા છે નહીં થઈ ગયું એટલે બસ કા પછી તો જોઈ જાય છોકરા કમાઈ છોકરા લઈ ગયું બધું હા હાસી વાત છે આટી હાલો હું કહું હાલ કે ત્યાં હું હગાઈમાં આવી જવાનું છે નહીં વાત વાત છે તમારી ના રે ના આવ્યું જ ને લે આથી પોગી આવજો હો હાલો હું જાઉં છે ને જલ્દી કરજો જલ્દી પછી બેઠા ન રહેતા ના રે ના મારો જયદીપ એવો ઉતાવળો થાય છે મમ્મી પછી તું કે રાય જોયા રાય હાસી વાત છે હાલો જય શ્રી કૃષ્ણ જયદીપને કહી દેજો હો હા ઈ હસન સોનલ શું કરે સોનલ મજામાં ને હા જો એ મજામાં છે હો બિસાડી એમને આવી ન થતી સ્કૂલ ચાલુ થઈ ગઈ ને લે નોકરી કરે લે તો કેદી નોકરી કરે તમને નથી ખબર ના રે ના હસન જો એને કહી દેજો હગાઈમાં આવે મારી પાસે નંબર તો નથી પણ તમે કહી દેજો ને ભલાઈ તમારી ના કહી દો હાલો જય શ્રી કૃષ્ણ જાઓ હા જય શ્રી કૃષ્ણ લે કદની કેવી નક્કી કરી લીધું હગાઈ કરવા જાય આવા પાકા માણો જોઈએ આપણે ઘરમાં કઈ ડિસિઝન નંબરે હું કરું હું નહીં ન સોનલ જવાબ દેતી નથી પપ્પા જવાબ દેતા જયદીપ તો રખડવામાંથી ઉસો ન થાવતો રાજીન કરે એમ થાકી દેવા હાય કેમ છે જાનવી અરે મજામાં તું કેમ છે આ તો તું મળી મને હા જો આમ જાતી હતી તો તું કોણ લગભગ તો જાનવી જ છે હા મારે એમ કામ હતું ને તો હું જાતી હતી તું કેમ એટલી દુબળી થઈ ગઈ જો તો ખરી કેમ બોડી ઉતારે હું મેન્ટેન રાખે હું એના રે ના છે ને ખબર નહીં હમણાં બોડી ઉતરતી જાય ભણવાનું કેટલું ટેન્શન હોય એલી એ વાત તો સાચી હો શું કે બાકી નવીનમાં કઈ મજામાં ને બસ નવીનમાં મજામાં કે સગાઈ નક્કી બાકી નથી કરી ને હેલી હા વાત ચાલે છે જગ્યાએ પણ હજી કઈ પાકું નથી હા લે વેરી ગુડ
તો કેવું છે છોકરો એલી? નામ શું છે એનું? એનું નામ જયદીપ છે અને બહુ સારા છે. જયદીપ એના પપ્પાને ફેક્ટરી છે ઈ જયદીપ? હા 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 ઈ જયદીપ. અરે હા યાદ આવ્યું ઈ તો. અરે વાંધો નહીં. ના 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 બોલ ને. એ તો છે ને બસ જોઈ આટા મારતો એ કોલેજના 3જા વર્ષમાં છે ને. હા ઈ એમ જ છે. હું એમ જ છે 3જા વર્ષમાં કોલેજના ઈ એમ જ છે. અરે બાપરે ઈ તો જાય હોય તે સ્કૂટર લઈને આમથી આમ અમાર ઘર પાસેથી તો 1000 વખત નીકળતો હશે આખા દિવસમાં. બાપરે એવો છે ભણવામાં તો મને એમ છે ખબર નહીં એના પપ્પા આવા પૈસાવાળા છે ને એને પાસ કરી દેતા હોય. ના મને તો એવું કઈ નથી લાગ્યું. ત્યાં તો પછી શું કહેવાય સગાઈ કરવી હોય એટલે પછી તને ખબર છે ને અત્યારે દાંત દેખાડવાના અલગ હોય ચાવવાના અલગ હોય. એ વાત તો સાચી તારી. ના આ તો હું તને કહું છું કેમ કે મારી ફરજ આવે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે. બાકી તારી મરજી. ના ના એવું કઈ નથી. તો વાંધો નહીં હો તને કઈ દુઃખ નથી લાગ્યું ને? ના રે એમાં દુઃખ કેવાનું છે ને બહુ બાપા. અમારે તો અહીંયા બધા શેરીમાં નીકળે સ્કૂટર લઈને તો રાડું નાખે કે ધીરે હલાવો છોકરાઓ રમતા હોય. બરાબર ને બેન? છોકરા રમતા હોય ને ફૂલ ફાસ્ટથી આવે તો કઈ લાગી બાગી જાય તો હેરાન થઈ જાય ને સ્કૂટર. સાચી વાત છે. અને તને તો મારી ખબર જ છે હું તો ક્યાંય નીકળું નહીં આવું નહીં જાઉં નહીં બસ ભણવાથી મતલબ. અને મારા મમ્મી પપ્પાની કેટલી બીક છે મને તને ખબર છે ને? ખબર ને મને એટલે જ તને કહું છું કે વાંધો નહીં કઈ સારો છે એમ છોકરો પણ બસ સ્કૂટર લઈને આટા વધારે મારે છે એટલે મને ખબર નહીં નોકરી કરે કે નહીં આગળ ન કરે કે એના પપ્પાનો ધંધો સંભાળે કે કેમ ખબર બેન? સારું લે હું તો ખાલી વાતમાં વાત કરું છું બાકી બધું ડિસિઝન તમારું હોય બરાબર ને? સારું લે આવજો હું જાઉં છું. હા હું કરું આ મમ્મીને કેમ કેવું શું કરું કઈ સમજાતું નથી. અમુક લોકો સારું મળે તોય પૈસાવાળું મળે તોય ગુસ્સો આવતો હોય કે હા આને કેમ આવું મળી જશે ને અમુક સાચું કહેતા હોય કેમ વાનું હું કરું એ જ ખબર નથી પડતી. હા આ ટોપિક ઉપર હું જયદીપ હારે વાત કરીશ પછી જ હું નક્કી કરવા દઈશ. હવે રોજનું આ સાંભળીને હું કંટાળી ગઈ છું હવે. મેરી દિલબર મેરી જાનમ मैंने तुमसे प्यार किया रे मैंने माना तुझे ही पिया रे दिल चुरा लिया दिल चुरा लिया दिल चुरा लिया दिल चुरा તો એને વાત જ કરીને રહીશ હવે. ના પણ એ મને કેટલો અત્યારથી જ લવ કરે છે મારી યાર એવું નહીં કરે ક્યારે એવું. તારું મને જયદીપે કોલ કર્યો તો મને હવે મારી પાસે એના નંબર છે તો હું એને આ વાતમાં સોર્ટ આઉટ કરી શકીશ ને. સારું ઘરે જઈને રાતે એને કોલ કરીશ જયદીપને.